મિત્રો બીજગણિતની અંદર x પ્લસ વાય આખાનો વર્ગ તમને આપેલો હોય અને x માઇનસ વાય આખાનો વર્ગ આપેલો હોય. હવે આનું વિસ્તૃત સ્વરૂપ આપણને ખબર છે કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 2xy અને આનું વિસ્તૃત સ્વરૂપ છે x નો વર્ગ વત્તા y નો વર્ગ માઇનસ 2xy. પણ જો આ બંનેને ભેગા કરી દેવામાં આવે તો એક મજેદાર કોન્સેપ્ટ બને કે x પ્લસ વાય આખાનો વર્ગ અને x માઇનસ વાય આખાનો વર્ગ જો બંનેની વચ્ચે પ્લસની નિશાની હોય અને છેદમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ હોય, આ પરિસ્થિતિમાં કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય આનો જવાબ હંમેશા 2 જ આવશે. કેટલો આવશે? 2 જ. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે 444 પ્લસ 333 આખાનો વર્ગ વત્તા 444 માઇનસ 333 આખાનો વર્ગ અને છેદમાં બંનેનો વર્ગ આપેલો છે. રકમ કોઈ પણ હોય આ પરિસ્થિતિ દેખાય એટલે આનો જવાબ હંમેશા 2 જ આવશે. હવે અગર માની લ્યો કે અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આવી જાય તો જો આ બંને પદની વચ્ચે માઇનસ આવે તો છેદમાં xy આવે અને આ પરિસ્થિતિ જ્યારે દેખાય તો એનો જવાબ હંમેશા 4 જ આવે. 4 જ આવે. ફોર એક્ઝામ્પલ જોઈએ કે 444 પ્લસ 333 આખાનો વર્ગ, અહીંયા માઇનસ આખાનો વર્ગ, વચ્ચે માઇનસ અને છેદમાં ગુણાકાર, તો આનો જવાબ મિત્રો હંમેશા 4 જ આવે. તો હવે દોસ્તો આપણે જોઈએ સેલ્ફ પ્રેક્ટિસ. આ ક્વેશ્ચનના આન્સર આપો અને જી હા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.